રહ્યું છે ને જે લોકો હવે ફ્લાવર શોમાં જવાનું વિચારી રહ્યા છે આ સમાચાર ખાસ એમના માટે છે। અમદાવાદમાં ફ્લાવર શો જોવા જનારા સાવધાન થઈ જજો કેમ કે અમદાવાદમાંથી ફ્લાવર શોની નકલી ટિકિટ મળી આવી છે। ₹70 ના દરની 27 અને ₹100 ના દરની 25 નકલી ટિકિટ મળી છે। અસલી ટિકિટ જેવી પ્રિન્ટ કરેલી નકલી ટિકિટ મળી આવી। ફ્લાવર શો જોવા આવેલા લોકો પાસે આ પ્રિન્ટ મળેલી દેખાઈ હતી। 52 નકલી ટિકિટ છે પ્રિન્ટ કરેલી હતી। પ્રિન્ટ કરેલી એક પણ ટિકિટ કોર્પોરેશને નથી વેચી। અસલી જેવી પ્રિન્ટ ટિકિટ મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। રિવરફ્રન્ટ પોલીસ મથકે હાલ તો ગુનો નોંધવામાં આવ્યો છે। તો થલતેજમાં આવેલી પ્રિયશન મુદ્રકના માલિકને ફ્લાવર શોની ટિકિટ છાપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો। ફિઝિકલ ટિકિટ વેચવા કાઢી નહોતી તેમ છતાં તેની ટિકિટ જથ્થો મળી આવ્યો। એએમસીને આર્થિક નુકસાન પહોંચાડવાના ઈરાદે ટિકિટ વેચાઈ રહી હોવાની આશંકા બદલ ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા હરીન માત્રવાડિયા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, જે રીતે અત્યારે નકલી ટિકિટ સામે આવી છે, શું વિગતો હતી, કેવી રીતે ખ્યાલ આવ્યો કે આ નકલી ટિકિટ હતી અને કોણ હતા એ તમામ લોકો કે જેઓ નકલી ટિકિટ લઈને પ્રવેશી ગયા હતા? સમગ્ર મામલે રિવરફ્રન્ટ પોલીસ છે તે હાલ તપાસ કરી છે, પરંતુ ઘટનાની જો વાત કરવામાં આવે તો ફ્લાવર શોની જે પ્રિન્ટ કરેલી ટિકિટ છે તે મળી આવી હતી અને જે કોર્પોરેશન દ્વારા હજી ટિકિટ છે તે વેચાણમાં જ નથી લેતી તેવી ટિકિટો મળી આવી છે। ₹70 ના દરની 27 ટિકિટો હતી અને ₹100 ના દરની 25 ટિકિટો છે તે મળી આવી હતી। ઓનલાઈન ટિકિટોનું જ્યારે વેચાણ બંધ થાય અને તે પછી જે પ્રિન્ટ કરેલી ટિકિટ છે તે મળી આવતા હવે ફરિયાદ નોંધાઈ છે અને ખાસ કરીને 52 જેટલી ટિકિટો છે કે જે ફ્લાવર શોની મળી આવી છે। જે રીતે પોલીસે પ્રાથમિક માહિતી મેળવી તે અનુસંધાને કે જે પ્રિયશન મુદ્રક છે થલતેજમાં તેના દ્વારા આ ટિકિટ છાપવાનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો, પરંતુ ફિઝિકલ ટિકિટ હજી સુધી વેચવા પણ આપવામાં નહોતી આવી અને તે પહેલા જ જે ટિકિટનો જથ્થો મળી આવ્યો છે। એટલે કે કોર્પોરેશનને આર્થિક નુકસાન પહોંચાડવાના મામલે જે ટિકિટ જે છે ડુપ્લિકેટ વેચવામાં આવી છે તેને લઈને ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ હવે તપાસ કરી રહી છે કે ડુપ્લિકેટ ટિકિટ ક્યાં પ્રિન્ટ થઈ હતી અને તેને પ્રિન્ટ કરાવનાર વ્યક્તિઓ કોણ કોણ છે, આ તમામ મુદ્દે છે હવે પોલીસ આગળ તપાસ કરી રહી છે। બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આ નકલી ટિકિટની પ્રિન્ટ ક્યાંથી મળી આવી છે તેને લઈને તપાસ શરૂ કરાઈ છે। BZ